નમસ્કાર, મારું નામ પટેલ હિના મુકેશભાઈ અને મારું નામ ઠાકોર કિસ્મતબેન અરગોનભાઈ છે. અમે અમારી શાળામાં સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન કર્યું છે, જેની મેઇન થીમ છે ઇલેક્ટ્રોકલ્ચર ખેતી. ઇલેક્ટ્રોકલ્ચર ખેતી એક નવી વૈજ્ઞાનિક પદ્ધતિ છે જેમાં હવામાં રહેલા નેચરલ ઇલેક્ટ્રિક ચુંબકીય તરંગોનો ઉપયોગ કરીને પાકને વધુ વિકાસ અને પ્રોત્સાહન આપવામાં આવે છે. આ પદ્ધતિમાં જમીનમાં અથવા પાકની આસપાસ લોખંડના અથવા લાકડાના થાંભલા લગાવી શકાય છે, જેની ફરતે તાંબાનો તાર વીંટળીને એન્ટેના બનાવવામાં આવે છે. એન્ટેનાનો ઉપરનો ભાગ હવામાં ખુલ્લો મૂકવામાં આવે છે, જ્યારે નીચેનો ભાગ જમીનમાં રાખવામાં આવે છે. આ એન્ટેના આકાશની નેચરલ એનર્જી ખેંચીને એકઠી કરે છે, જે છોડને મૂળ સુધી પહોંચાડે છે. પરિણામે છોડમાં રહેલા સૂક્ષ્માણુઓ સક્રિય થાય છે અને છોડની વૃદ્ધિ ઝડપથી થાય છે. પૃથ્વી અને વાતાવરણ વચ્ચે અદૃશ્ય વીજ ચાર્જનો પ્રવાહ ચાલે છે, જે બહુ ધીમા પ્રવાહમાં ચાલે છે. એન્ટેના દ્વારા અમે જમીન અને વાતાવરણ વચ્ચે થતા પ્રવાહને ઝડપી કર્યો છે. ઇલેક્ટ્રોકલ્ચર ખેતીના ઘણા બધા ફાયદા પણ છે. એક, પાકની ઉપજમાં વધારો થાય છે. છોડ, ફૂલ અને બાગાયત જેવા પાકોમાં 20 થી 60% સુધી વધારો થઈ શકે છે. માટીમાં રહેલા પોષક તત્વો વધુ સારી રીતે ઉપયોગમાં લેવાય છે, એટલે કે રાસાયણિક દવાઓ અને ખાતરની જરૂરિયાત ઘટે છે અને સમય જતાં પણ બંધ પણ થઈ શકે છે અને આપણા ભારતનું ઓર્ગેનિક ખેતીનું સપનું પૂર્ણ થશે. માટીનું પીએચ સંતુલિત રહે છે અને છોડની પાણી ચૂસવાની ક્ષમતા વધે છે. સિંચાઈની જરૂર ઘટે છે કેમ કે છોડની પાણી ચૂસવાની ક્ષમતા વધે છે. રોગ અને ફૂગ સામે પ્રતિકારક શક્તિ મળે છે.